આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય સરકારે 14 જિલ્લાના આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત કર્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ વિતરણ પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં શિક્ષણની યોજનાઓ માટે વધારાના 3,300 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે વિકાસના અનેક કામ પાર પાડ્યા છે. અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિવાસી દેશના આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકાસના અનેક કામો પાર પાડ્યા છે. ગુજરાતમાં વસતા અંદાજે 1 કરોડથી વધુ આદિવાસી બંધુઓના સમુચિત વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિશિષ્ટ મિશન તરીકે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આદિવાસીઓના વિકાસના બજેટમાં પણ સતત વધારો કર્યો છે. પાછલા 10 વર્ષમાં આદિજાતિ કલ્યાણ મંત્રાલયના બજેટમાં 3 ગણી વૃદ્ધિ થઈ છે. આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈ. રાજ્યના 2,553 પરીક્ષા કેન્દ્રો પર 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. બનાસકાંઠા જિલ્લામાં 213 પરીક્ષા કેન્દ્રો પર 41,217 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. રાજ્ય સહિત દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ અંગે મંદિરના પૂજારી હરિપ્રકાશ સ્વામીએ વધુ માહિતી આપી. મહાયજ્ઞનો પ્રારંભ થયો. યજ્ઞની અંદર પણ હજારો ભક્તોએ લાભ લઈ દાદાનું ભવ્ય પૂજન કર્યું અને ત્યાર પછી દાદાનું ભવ્ય અણકોટ પૂજન કરવામાં આવ્યું. આજ હનુમાન જયંતિ અને શનિવાર હોવાથી દાદાના લાખો ભક્તો આજે દાદાને હેપી બર્થડે ટુ યુ કહેવા આવ્યા છે અને દાદાના આશીર્વાદ લેવા આવ્યા છે. તમામ ભક્તોને ધ્યાનમાં રાખીને બહુ સરસ મજાની વ્યવસ્થા મંદિરથી જેટલી થઈ છે એટલી કરી છે. દરમિયાન વલસાડ જિલ્લાના હનુમાન મંદિરોમાં પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે અખંડ પાઠ, રામયજ્ઞ અને ભંડારાનું વિશેષ આયોજન કરાયું છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ખાતે હનુમાનજી મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડાંગ જિલ્લાના ધોધલી, અટાડા ધામ તેમજ અંજનકુંડ, આહવા સહિત અનેક મંદિરોમાં યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કરાયો હતો. તેમનો જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. તેમણે ઈસવીસન 1967માં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે. પંચમહાલ જિલ્લામાં અકસ્માતની વિવિધ 2 ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ઘોગંબાના કંકોડાકોઈ ગામ પાસે બાઇક ઝાડ સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય એક ઘટનામાં ઘોગંબાના ભાણપુરા નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકનું મોત થયું હતું. મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી મેળાનો આજે છેલ્લો દિવસ છે. આજે ચૈત્રી પૂનમ હોવાથી માઈ ભક્તો પગપાળા તેમજ સંઘો સાથે મા બહુચરના મંદિરે શીશ ઝુકાવશે. 2 દિવસમાં 3 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા છે. ચૈત્રી પૂનમને લઈ માતાજીની સવારી રાત્રે બહુચર મંદિરથી શંખલપુર જઈને પૂજા અર્ચના બાદ શોભાયાત્રા બહુચરાજી ખાતે પરત ફરશે. દરમિયાન અંબાજી મંદિરમાં આજે મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે 3:30 વાગે લખનૌમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે, જ્યારે સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં પંજાબ કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. દરમિયાન ગઈકાલે ચેન્નાઈમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી પરાજય આપ્યો હતો.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.